ઉમરેઠ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન માટે સ્વદેશી મેળો યોજાયો। ઉમરેઠ નગરપાલિકા અને બજાર સમિતિ ઉમરેઠ દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને પગભર બનાવવાના હેતુસર ઉમરેઠ નગરના આઈ લવ યુ ઉમરેઠના વોકવે ખાતે સ્વદેશી મેળો એટલે શોપિંગ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 20 જેટલા સ્ટોલ ગોઠવાયા હતા। સ્વદેશી ચીજવસ્તુઓથી સ્થાનિક ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુથી સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન સંતરામ મંદિર ઉમરેઠ પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ, બ્રહ્મકુમારી નીતાબેન, લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી પથિકભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પ્રકાશભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ, સંજયભાઈ પટેલ, હિતેશ ભરથરી, બક્ષીપંચ મોરચો સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનીષાબેન ગજ્જરે સંભાળ્યું હતું। રમેશચંદ્ર સિરાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ।